દિવાળી પહેલા અમદાવાદ એસટી બસ સ્ટોપ પર ભીડ જામી છે। વતન જવા માટે મોટી સંખ્યામાં મુસાફરો ઉમટ્યા। સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ જિલ્લાઓની બસમાં વધુ ભીડ જોવા મળી। છેલ્લા 2 દિવસમાં 300થી વધુ દિવાળી સ્પેશિયલ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 20,000થી વધુ મુસાફરોએ છેલ્લા 2 દિવસમાં મુસાફરી કરી છે। એક્સ્ટ્રા ટ્રીપથી અમદાવાદ એસટીને કુલ 40 લાખથી વધુ રૂપિયાની આવક થઈ છે। દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે। ગુજરાત એસટી દ્વારા તમામ બસ સ્ટોપ ઉપર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ અને સુરતમાં ખાસ સૌથી વધુ બસોનું સંચાલન, એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો જે મુસાફરો છે સમયસર જે પોતાના માદરે વતન પહોંચી શકે અને જે દિવાળીનો તહેવાર છે તે દિવાળીનો તહેવાર પરિવારજનો સાથે મનાવી શકે તેને ધ્યાનમાં લઈને જો વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। આ તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારથી એટલે કે હજી તો આજે ધનતેરસ છે અને ધનતેરસથી જ લોકોને ભીડ અહીંયા ખાસી એવી જોવા મળી રહી છે। આપણી સાથે વાત કરવામાં આવે તો એસટી વિભાગના અધિકારી પણ છે, ટીસી છે, તેમની સાથે વાતચીત કરીશું। નિરંજનભાઈ, જે વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે તો કેટલી બસો એક્સ્ટ્રા આપણે મોકલી છે? છેલ્લા 2 દિવસથી એક્સ્ટ્રા સંચાલન બસનું આયોજન કરવામાં આવેલ છે। ડીસી સાહેબ અને ડીટીઓ સાહેબની આગેવાની નીચે અને સરસ સંચાલન ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપરથી ચાલે છે। રોજની 300થી વધુ બસો અમે મૂકીએ છીએ એક્સ્ટ્રા સંચાલનમાં, જેમાં દાહોદ, ઝાલોદ તરફના મુસાફરો વધુ હોય છે, સૌરાષ્ટ્રના મુસાફરો હોય છે। ત્યાંનું અમે સરળ આયોજન કરીએ છીએ અને આશરે 18,000થી વધુ મુસાફરોને અમે 2 દિવસમાં પોતાના માદરે વતન પહોંચાડ્યા। કેટલાની આવક થઈ છે એસટીને આ છેલ્લા 2 દિવસથી? 37 લાખથી ઉપર આવક થઈ છે 2 દિવસની। 37 લાખથી ઉપરની આવક છે। આગામી દિવસોમાં મુસાફરોની સંખ્યા પણ વધશે, અહીંયા ભીડ કંટ્રોલ કરવી પણ ભારે પડશે। એના માટે કઈ રીતનું આયોજન છે? કેટલી બસો વધારાની મૂકવામાં આવશે? વધુ બસો ફાળવી અને આયોજનબદ્ધ રીતે મુસાફરોના પોતાના માદરે વતન જાય અને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ રીતના આયોજન કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં કે હજી દિવાળી પણ બાકી છે, દિવાળીનો તહેવાર બાકી છે, ત્યારે સૌથી વધુ ભીડ અમદાવાદના આ બસ સ્ટેન્ડ ઉપર થશે। ત્યારે ખાસ પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવશે। સાથે જ વાત કરવામાં આવે તો એક્સ્ટ્રા બસો વધારેમાં વધારે મુકાય અને વધુ મુસાફરો પોતાના માદરે વતન સરળતાથી જઈ શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા એસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।